આજવા રોડ સ્થિત રાજલક્ષ્મી સોસાયટીમાં ચોમાસાના પાણીથી કિચડ થતા રહીશોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આજવા રોડ સ્થિત રાજલક્ષ્મી સોસાયટીમાં ચોમાસાના પાણીથી વિસ્તારમાં ચારે બાજુ કિચડ થતા રહીશો હાલાકી ભોગવી રહ્યા હોય રહીશોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું હોય। જ્યારે આ વિસ્તારને લગતી વોર્ડ નંબર 9ની ઓફિસમાં રજૂઆત કરતા વોર્ડ નંબર 9ના સમગ્ર કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સોસાયટીમાં વાલ્મીકી સમાજ રહેતી હોવાથી કોઈ કર્મચારી અહીં સફાઈ કરવા કે જોવા આવશે નહીં। જ્યારે અહીં ગંદકીથી લોકો બીમાર પણ પડી ગયા હોય। જ્યારે આ સમગ્ર તંગ વાતાવરણથી ત્રસ્ત થઈ ગયેલ લોકોએ મીડિયા સમક્ષ કોર્પોરેશન ઉપર ગગનભેદી નારાઓ સાથે વિરોધ વ્યક્ત કર્યો। કઈ સોસાયટીની અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? આ આજવા રોડનો વિસ્તાર છે ને, આ સોસાયટીનું નામ રાજલક્ષ્મી છે અને અહીંયા દર વર્ષે ચોમાસામાં બહુ જ પાણી ભરાઈ જાય છે અને કીચડ થઈ જાય છે અને દર ચોમાસાની આ પ્રોબ્લેમ થાય છે। અમારે ઘરની બહાર ઉમરામાં પણ પગ નીકળવાનું બહુ જ પ્રોબ્લેમ થાય છે। આ વિસ્તારમાં કેટલા ટાઈમથી આ આવી સમસ્યા છે? તમે કોઈને રજૂઆત કરી? સોસાયટી બની તે વખતથી અમારે આ જ્યાંની સોસાયટી બની છે ત્યાંની જ આ પ્રોબ્લેમ છે અને અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ। દર વર્ષે 9 નંબર વોર્ડમાં અમે રજૂઆત કરીએ છીએ ત્યારે ત્યાંના બધા અધિકારીઓ કહે છે કે આ મારા અંડરમાં નથી આવતું, આ અધિકારીના અંડરમાં આવે છે, એમ કરીને એક પછી એકબીજાના ઉપર એ લોકો નામ આપી દે છે કે આ અધિકારીનું કામ છે, મારું કામ નથી। અને જ્યારે અમે વધારે પ્રોબ્લેમની વાત કરીએ છીએ તો કહે છે કે અમે લોકો કામ નહીં કરીએ, તમે વધારે બોલશો તો અમે કામ નથી કરવાના। એવી અમને વાત કરે છે ને, અમારી સાથે વ્યવસ્થિત વાત કરતા નથી। અહીંયા ગાડી કઈ રીતની પરિસ્થિતિ હાલ ઊભી થાય છે તમારે આવવા જવા? હાલ એટલે અહીંયા તમે જોયું ચોમાસામાં આટલું બધું પાણી ભરાઈ જાય છે તો અહીંયા બીમારી રોગચાળો ફાટી નીકળે છે। ઘરની બહાર સ્કૂલમાં સ્ટુડન્ટથી જવાતું નથી અને અમારથી માર્કેટમાં પણ નથી જવાતું કે વધારે પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલમાં પણ અમારથી દિવસે શું અડધી રાતે શું કોઈ પણ ટાઈમમાં અમારથી નીકળાતું નથી। તમે ઘરની બહારની જ હાલત જોઈ છે, ઉમરામાં ઊભું રહેવાય એવી પરિસ્થિતિ છે નહીં તો તમે બહાર જવાની વાત કરો છો, અમે ચોમાસામાં બહાર નીકળે એવી હાલત જ નથી। કોઈને અકસ્માત થયો છે? કોઈ બેનને આ બેનને અકસ્માત થયો છે, તમે જોઈ રહ્યા છો એમના હાથ તૂટી ગયા છે કારણ કે એમને ફ્રેક્ચર થયું છે। કારણ કે પરમ દિવસે જ્યારે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે એમના ઘરની બહાર એટલું બધું કિચડ ભરાયું છે અને એટલા બધા મચ્છર થઈ ગયા છે કે એ બેન બહાર નીકળતી વખતે જ લપસી ગયા। સાથે સાથે એમના ઘરના બીજા પણ વ્યક્તિને ઈજા થઈ છે, એમને પણ કાલે પગમાં ફ્રેક્ચર થયું છે। શું નામ તમારું? મિત્તલબેન સોલંકી। આ આજવા રોડ છે, રાજલક્ષ્મી સોસાયટી છે। સોસાયટી બંધ ત્યારથી પાણીની સમસ્યા, ગંદકીની સમસ્યા અને વોર્ડ નંબર 9માં અમે ફરિયાદ કરવા જઈએ છીએ, અરજી લખીને આપીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નહીં અને ખુરશી પર બેઠેલા સદર કર્મચારીઓ ગમે તેમ વર્તન કરે છે કે સોલંકી છે, સોલંકી સમાજ છે, શું કરવાના છે એ બોલી અને જતા રહેશે અને એના હિસાબે જ આજે અમે આ ગંદકી વેઠી રહ્યા છીએ અને વેઠીએ છીએ। તો આના ઉપર કોઈ અધિકારી દેખનાર છે કે નથી? જો ના હોય તો એ પણ રજૂઆત કરો તમે, કંઈ કોઈ છે નહીં, તમારી ગંદકી સાફ થશે નહીં। અમે લોકોને સાફ સૂફ રાખીએ પણ અમારા ઘર આગળ અમારાથી થાય તેમ નથી તો અમે કોર્પોરેશનનો સાથ સહકાર માંગીએ છીએ છતાં કોઈ અધિકારી આપવા તૈયાર નથી। અહીંના કોઈ પણ નેતાઓ કે અગ્રણી ગમે તે કોઈ કશું કહેવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નહીં અને કહીએ તો હા અમે આવીએ છીએ અને આવે છે, જતા રહે છે, કોઈ કશું કામ કરતું નથી।